નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી JKમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના કપાસના બજાર ભાવ તથા આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ YouTube ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે। તો સૌપ્રથમ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જાણી લઈએ। વાત કરીએ મિત્રો, મહુવા માર્કેટ યાર્ડ 1270 થી 1539 રૂપિયા, પાટણ માર્કેટ યાર્ડ 1380 થી 1640 રૂપિયા, જામજોધપુર માર્કેટ યાર્ડ 1300 થી 1585 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડ 1350 થી 1612, ગોંડલ 1251 થી 1631 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો, હરસોલ માર્કેટ યાર્ડ 1466 થી 1576 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 790 થી 1640 રૂપિયા। મિત્રો, અત્યારે કપાસના બજાર ભાવમાં તેજી સ્થગિત જોવા મળી રહી છે અને 1650ની આસપાસ કપાસના બજાર ભાવ અટકી ગયા છે। સાવરકુંડલા 1300 થી 1613, સિદ્ધપુર 1400 થી 1666, રાજકોટ 1470 થી 1620 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો, હળવદ માર્કેટ યાર્ડ 1300 થી 1646 રૂપિયા। આગળ વાત કરીએ કડી માર્કેટ યાર્ડ 1400 થી 1616 રૂપિયા। આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ 1470 થી 1620 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। મોરબી માર્કેટ યાર્ડ 1380 થી 1620 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ધંધુકા માર્કેટ યાર્ડ 1400 થી 1600 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવ આગામી સમયમાં, તો અત્યારે મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ સ્થગિત જોવા મળી રહ્યો છે અને 1650ની આસપાસ અત્યારે કપાસના બજાર ભાવ સ્થગિત થઈ ગયા છે। મિત્રો, ગત અઠવાડિયા દરમિયાન મિત્રો કપાસના બજાર ભાવ 1700ની આસપાસ બોલાયા હતા, પરંતુ તે અમુક માર્કેટ યાર્ડના જ ભાવ હતા અને જો મિત્રો તમામ માર્કેટ યાર્ડની ભાવ વાત કરીએ તો મિત્રો 1600ની આસપાસ ભાવ બોલાયા હતા। અને મિત્રો, જો આગામી સમયમાં નિકાસમાં વધારો થાય અને કપાસની આયાતમાં ઘટાડો થાય, આમ તો મિત્રો કપાસની આયાતમાં ઘટાડો જોવા જ મળી ગયો છે અને ખેડૂતો પાસે હવે કપાસ રહ્યો નથી, એટલે મિત્રો કપાસના ભાવમાં થોડોક અમથો વધારો જોવા મળ્યો છે। અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।